સમસ્યામાં બેન એવું છે, અહીંયા અમારે પહેલાં તો ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે, પ્લસમાં અત્યારે આ ટીપીની જગ્યા ઉપર અહીંયા કેનાલ બરોબર, આ કેનાલ ઉપર અત્યારે બાંધકામ કર્યું. હવે આ બાંધકામ કરી અને આ એક વખત પાડી ગયા છે અને વરી પાછું બાંધકામ કરી નાખ્યું છે. આમાં કોની મિલીભગત હોય એ મારે કહેવાની જરૂર નથી. બીજા નંબરમાં અમારો મત વિસ્તાર ભાજપનો છે બરાબર, છતાંય અમારી ઉપર આ થોડુંક અમથું બાંધકામ માટે થઈ અને અમારા 18 મીટરના રસ્તાને દબાવી દેવાનું કારણ શું એ અમને નથી ખબર, પણ આ રીતે અમને નાની રીતે આ બધી વસ્તુથી અમને કાયદેસર દબાવવામાં આવે છે. બીજા નંબરમાં એક આ જે કાર્યકરો હોય આ તે બધા હોય બરાબર, અમારી રજૂઆત અમારા ઘર પાસે થાંભલો હોય ને પીજીવીસીએલનો તો એ બદલતો નથી. અમારે 17 વખત રજૂઆત કરવી પડે અને કોર્પોરેટરને કે આ તે ગમે રાજકીય વ્યક્તિને ફોન કરવો પડે, ત્યારે અમારે પૈસા ભરીને બદલાવે. અત્યારે આ જગ્યાએથી સબસ્ટેશન આખું ઉપાડી અને આ જગ્યાએ ફેરબદલ કરાવડાવ્યું બરાબર, અને એ કાચી સેકન્ડમાં થયેલું બરાબર. હવે એટલી હદે જો કામગીરી થતી હોય બરાબર, તો આ આખું રોડ રસ્તા ઉપર ને કેનાલ ઉપર બનાવેલું બાંધકામ છે એ હટાવવાની કોઈને તસવીર કોઈને દેખાતું નથી. અમારી રજૂઆત થયેલી છે. બીજા નંબરમાં કે આ લગભગ એક મહિના પહેલા બરાબર, 1 મહિના પહેલા અમે આ આગળનો હાઈવે છે ને એ ચક્કાજામ બંધ કરેલો હતો બરાબર. એ ત્યારે નાના મીડિયાવાળા અને ટૂંકમાં સાહેબો ને એ બધા આવ્યા હતા, ત્યારે નૈનાબેન પેટડિયા ને એ બધા આવ્યા હતા, પરેશભાઈ પીપળિયા. ત્યારે એ કે તમને 11 કે 12 મીટરનો રસ્તો એ કે અમે બનાવી દઉં, પણ 18 મીટરનો રસ્તો હોય તો અમે 11-12 મીટરનો શું કમ? નાના માણસનું ગમે એક ઝૂંપડું હોય, કોઈની છત્રછાયા ન હોય એટલે કાલ સવારે પાડી દે બરાબર. હવે વસ્તુ એવી બને છે કે આમાં આ કોઈ કામગીરી કરવી નથી બરાબર, અને આવી રીતે જે રાજકારણથી બધી વસ્તુ રફે દફે કરાવી નાખીએ તો આવું અમને કંઈક આપો તો અમે બધી જગ્યાએ કરવા માંડીએ. આવી સરકારની જગ્યા તો દુનિયાની છે.